હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં દીકરાઓ? ગુડ મોર્નિંગ. ચલો દીકરાઓ, આજે કલીલમાં આગળ વધીશું. કલીલની અંદર આપણી પાસે આજે જે છે એ ટોપિકમાં આજે આપણી પાસે જે ટોપિક છે એની અંદર કલીલ કણો જે છે એનું વીજભાર ગુણધર્મોમાં આગળ વધીશું. કલીલ કણોનો વીજભાર, કલીલ કણોમાં ક્યાંથી વીજભાર આવ્યો, કેમ આવ્યો, કેવો વીજભાર હોય, કયા કારણસર વીજભાર હોય, વીજભારથી શું થાય, ઘણા બધા ક્વેશ્ચન્સ છે. દરેક પ્રશ્નના જવાબ અહીં આગળથી ધ્યાન રાખશો. વીજભાર કેમ જરૂરી છે, બરાબર છે. વીજભાર ન હોય તો શું થાય એની ચર્ચા પછી કરીશું, પણ વીજભાર કેમ જરૂરી છે, બરાબર છે. અને એમ થાય કે કલીલ કણો ઉપર વીજભાર કયો છે, કેવી રીતે ખબર પડે, ત્યાં સુધીની ચર્ચા આપણી પાસે આજે હશે. તો દીકરાઓ, સૌથી પહેલા કલીલ કણોના વીજભાર પર ચર્ચા કરવી છે. તો વીજભાર કેમ આપેલો છે તો ધ્યાન રાખજો. સૌથી પહેલો ક્વેશ્ચન કે કલીલ શેનું બનેલું છે, તો કે વિક્ષેપિત અથવા તો પરિક્ષેપિત કલા પ્લસ પરિક્ષેપણ માધ્યમ. આપણને ખબર છે કે આ વધુ માત્રામાં હોય અને આ ઓછી માત્રામાં હશે. આ બંને ભેગા થઈ અને કલીલમય દ્રાવણ અથવા તો કલીલમય દ્રાવણ શબ્દ જે વાપરવો હોય વપરાય. કલીલ દ્રાવણનું નામ જ છે, બરોબર છે. કલીલમય દ્રાવણ બોલો, કલીલ બોલો છો, કલીલ દ્રાવણ બોલો છો, બધું એક છે. તો દીકરાઓ, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ બંને ભેગા થશે અને કલીલની રચના કરશે. હવે એકચ્યુઅલમાં કલીલનું વીજભાર શબ્દ કેવી રીતે આવે છે, શેના વીજભારથી નક્કી થાય છે? તો દીકરાઓ, પરિક્ષેપિત કલાનો વીજભાર હોય છે. પરિક્ષેપિત કલાનો વીજભાર હોય છે. આ ધારો કે પોઝિટિવ વીજભાર ધરાવે છે તો કલીલમય કણ એ પોઝિટિવ કહેવાશે. આ નેગેટિવ વીજભાર ધરાવે છે તો કલીલમય કણ એ નેગેટિવ વીજભાર ધરાવશે. તો કલીલનો વીજભાર પોઝિટિવ, કલીલનો વીજભાર નેગેટિવ, આના પરથી નક્કી થશે. કલીલમય કણનો જે વીજભાર હશે એ જ વીજભાર કલીલનો લેવામાં આવે છે. બીજું કે કલીલમય કણનો જે વીજભાર છે, સમજો આ મારી પાસે કલીલ દ્રાવણ છે. હવે એની અંદર મારી પાસે વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ છે, અથવા તો પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ છે. જો પરિક્ષેપિત કલા છે એ કલીલ છે, એનો વીજભાર ધારો કે પ્લસ છે. કેમ આવે છે એની ચર્ચા પછી કરીએ છો. પ્લસ વીજભાર કેમ આવે એની ચર્ચા કરીએ. તો આ આપણી પાસે જે કલીલમય કણ છે એટલે કે પરિક્ષેપિત કલા છે એનો વીજભાર ધન છે. સામે પરિક્ષેપણ માધ્યમ આવે ને, પરિક્ષેપણ માધ્યમ, તો પરિક્ષેપણ માધ્યમ ધ્યાન રાખજો હો, એના કરતા વિરુદ્ધ વીજભાર ધરાવશે. તો પરિક્ષેપણ માધ્યમનો વીજભાર નેગેટિવ હશે. ધ્યાન રાખજો, પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એકબીજા કરતા કેવા હશે? ઓપોઝિટ હશે. આ પરિક્ષેપિત કલા પોઝિટિવ છે તો પરિક્ષેપણ માધ્યમ એ સમયે નેગેટિવ હશે, અને આ નેગેટિવ છે તો પરિક્ષેપણ માધ્યમ એ સમયે પોઝિટિવ હશે. એમ થાય કે સર કોના વીજભારને આપણે અનુલક્ષવાનું? ધ્યાન રાખજો, આપણો કલીલનો વીજભાર શબ્દ વાપરવામાં આવે છે તો એ વીજભાર કલીલમય કણનો હશે, એટલે કે પરિક્ષેપિત કલાનો હશે. એના કરતા પરિક્ષેપણ માધ્યમ એ વિરુદ્ધ વીજભાર ધરાવે છે. આમ પરિક્ષેપણ માધ્યમનો કોઈ વીજભાર હોતો નથી, પણ એ ઉત્પન્ન થાય છે દીકરાઓ ઘણી બધી સમયે. હોતો નથી, ઘણા બધા સમયે ઉત્પન્ન થતો જોવા મળે છે, પણ કેવો જોવા મળે? તો જે પરિક્ષેપિત કલા હોય એના કરતા પરિક્ષેપણ માધ્યમનો વીજભાર ઓપોઝિટ રહેશે. એટલે જ આપણે કહી રહ્યા છીએ કે કલીલ પ્રણાલી એ તટસ્થ છે. કલીલ પ્રણાલી કેવી જોવા મળે છે? આપણને તટસ્થ જોવા મળે છે. સમજો દીકરાઓ, કલીલ પ્રણાલી તો આખી પ્રણાલી તટસ્થ છે. એમાં રહેલા કલીલ કણોનો જે વીજભાર છે એના કરતા વિક્ષેપણ માધ્યમનો વીજભાર એ વિરુદ્ધ હશે, બરોબર છે. અને કલીલ પ્રણાલી એ તટસ્થ રહેશે. કલીલનો વીજભાર એ હકીકતમાં પરિક્ષેપિત કલાનો એટલે કલીલમય કણનો વીજભાર છે.
બરોબર છે. તો દીકરાઓ આટલી વસ્તુ ક્લિયર જોઈએ. બીજું, કલિલમય કણોના બધાના વીજભાર સમાન હશે? દરેક કલિલમય કણોના વીજભાર સમાન હશે? ધ્યાન રાખજો. તો આ બે કલિલમય કણોના વીજભાર સમાન છે, સમજો. તો આ બંને વચ્ચે શું થશે? તો કે અપાકર્ષણ થાય. અપાકર્ષણ થાય એટલા માટે એ બંને કલિલમય કણો એકબીજાથી નજીક નહીં આવે અને એનું સ્કંદન નહીં થાય. એટલે એકબીજા સાથે મિશ્ર થઈને મોટો કણ ન બનાવે. સમજો, નીકળે શું થાય? કલિલ કણો એકબીજા સાથે મિશ્ર થઈ જાય. એકબીજા સાથે જો ઓપોઝિટ ચાર્જ હોય તો આકર્ષણ થાય. બે કલિલ કણો વચ્ચે ઓપોઝિટ ચાર્જ હોય તો આકર્ષણ થાય. આકર્ષણ થાય તો મોટા કણમાં જાય. મોટા કણમાં જાય મીન્સ કે ઉક્ષેપણ થશે. સમજો તમે. એટલે કલિલમય કણોનો વીજભાર સમાન જ રહેશે અને સમાન હશે. એના કારણે એમાં શું જોવા મળે છે? આપણને અપાકર્ષણ જોવા મળે છે. પરંતુ એ વિક્ષેપણ માધ્યમ સાથે શું ધરાવે છે? તો કે વિક્ષેપણ માધ્યમ સાથે આકર્ષણ ધરાવે. આ બંને વચ્ચે શું હોય? તો કે આ બંને વચ્ચે આકર્ષણ હોય દીકરાઓ. કારણ કે કલિલમય કણ એટલે પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમ એ બંને એકબીજા કરતા ઓપોઝિટ ચાર્જ રહેશે. બરોબર છે. હજુ ફરીથી એક વાત કહું છું, પરિક્ષેપણ માધ્યમને વીજભાર નથી હોતો, આના કારણે ડેવલપ થતો જોવા મળે છે. બરોબર છે. તો એ દીકરાઓ ધ્યાનમાં રાખીશું. અને એકચ્યુઅલમાં કલિલ પ્રણાલી એ તટસ્થ છે. તો કલિલમાં વીજભાર કયા કારણોસર ઉત્પન્ન થાય છે અને કલિલ કેવા પ્રકારનો વીજભાર ધરાવે? તો કે કલિલ પોઝિટિવ વીજભાર પણ ધરાવે છે અને નેગેટિવ પણ ધરાવે. ઉદાહરણો યાદ રાખવા પડશે, ધ્યાન રાખશો, એ મારી સાથે રહેશો. કલિલમય વીજભાર એટલે કે પોઝિટિવ કલિલ અને નેગેટિવ કલિલ. ઉદાહરણો યાદ રાખવા પડશે. પહેલું એક્ઝામ્પલ છે ધાતુના હાઇડ્રોક્સાઇડ, જેમ કે Fe2O3. ધ્યાન રાખજો, બે ફોર્મ્યુલા બતાવું છું. ઇન્ટુ XH2O. આ એક અથવા તો FeOH થ્રાઇસ. બરોબર છે. Cr2O3 ઇન્ટુ XH2O અથવા તો CrOH થ્રાઇસ. તો દીકરાઓ આ જે કલિલ સોલ છે ને, આ કલિલ સોલ એ કેવા હશે? પોઝિટિવ હશે. બીજી વસ્તુ, હિમોગ્લોબિન બી પોઝિટિવ. યાદ રાખવાનું, હિમોગ્લોબિન બી પોઝિટિવ. આપણા બ્લડમાં પોઝિટિવિટી છે. યાદ આ પ્રમાણે રાખશો તો સરળ પડશે. આપણા બ્લડમાં પોઝિટિવિટી છે, હિમોગ્લોબિન. બરોબર છે. પોઝિટિવ કલિલ છે, પોઝિટિવ છે, બ્લડમાં પોઝિટિવિટી છે, એ પ્રમાણે યાદ રાખજો. એસિડિક માધ્યમમાં એમ થાય કે સર યાદ કેવી રીતે રાખવાના? ટેકનિક છે બધી. એસિડિક માધ્યમમાં પ્રોટીન. એસિડિક માધ્યમમાં જો પ્રોટીન હશે ને તો એ પોઝિટિવ કલિલ હશે. અને બેઝિક માધ્યમમાં રંગક ડાય, થોડું દૂર લઉં છું, ડાય રંગક. બેઝિક માધ્યમ લખો તો બેઝિક ડાય લખો તો બી ચાલશે. બેઝિક ડાય રંગક. ઉદાહરણ તરીકે મિથિલિન બ્લુ, પ્રોલિન બ્લુ પણ કહેવાય. પ્રોલિન બ્લુ એ બે ડાય એવી છે કે જે બેઝિક ડાય છે અને એ પાંચમું ઉદાહરણ છે TiO2. જગ્યા નીચે ઓછી છે, ઉપર લઈ લઉં છું. તો પોઝિટિવ કલિલના ઉદાહરણો યાદ રહેવા જોઈએ. પહેલું ઉદાહરણ છે ધાતુના હાઇડ્રોક્સાઇડ, બીજું ઉદાહરણ છે હિમોગ્લોબિન, ત્રીજું ઉદાહરણ છે એસિડિક માધ્યમમાં પ્રોટીન એપ્રો. ડોગ ફૂડ આવે છે એટલે મને તરત યાદ રહી જાય. બરોબર છે. હા, મારા ડોગીઝ માટે હોય છે એટલે તરત યાદ રહી જાય. એપ્રો. બરોબર છે. એસિડિક માધ્યમમાં પ્રોટીન. બેઝિક માધ્યમની એટલે કે બેઝિક ડાય પ્રોલિન બ્લુ, મિથિલિન બ્લુ વગેરે. TiO2 આ ડાય એસિડિક બેઝિક છે ને, આપણે લાસ્ટ ચેપ્ટરમાં આવી જશે.
બરોબર છે, પણ આમાંથી સારા એવા ક્વેશ્ચન નીકળે છે દીકરાઓ. કેવા ક્વેશ્ચન નીકળે કે નીચેનામાંથી પોઝિટિવ કલીલ જણાવો, નેગેટિવ કલીલ જણાવો. પછી એ વખતે છોકરાઓ ઊભા રહી જાય કે સાહેબ યાદ નથી આવતું. તો જુઓ, ધાતુના હાઇડ્રોક્સાઇડ એ પોઝિટિવ છે, યાદ રાખજો. ઓપોઝિટ સાઈડમાં જોઉં છું, સામેની તરફ. ધાતુના સોલ એ નેગેટિવ છે, જેમ કે AU નો સોલ, AG નો સોલ. બ્રેડિંગ ચાપ યાદ કરો, PT સોલ, કે જે બધા જ નેગેટિવ સોલ છે. બીજું, સલ્ફાઇડના સોલ, સલ્ફાઇડ S-, સલ્ફાઇડ લખો, લો નામ જ લખો, S-2. સલ્ફાઇડના સોલ, સલ્ફાઇડ AS2S3, SB2S3 વગેરે. સલ્ફાઇડના સોલ જે છે એ નેગેટિવ કલીલ છે, બરોબર છે. બેઝિક માધ્યમમાં પ્રોટીન, બેઝિક માધ્યમમાં પ્રોટીન, એસિડિક માધ્યમમાં આવી ગયું તો બેઝિક માધ્યમમાં આમ ગયું. બેઝિક ડાય અહીંયા આગળ આવી તો એસિડિક ડાય અહીંયા આગળ આવશે. એસિડિક ડાય, એસિડિક ડાયની અંદર કોંગો રેડ જે એસિડિક ડાય છે. એના પછી દીકરાઓ 5મા નંબરમાં લિસ્ટ ઘણું બધું લાંબુ છે, 5th, અને રેડ પેનથી લખું છું એટલે અલગ પડે થોડુંક. માટી, જીલેટિન, ગુંદર, ચારકોલ, બરોબર છે. માટી, જીલેટિન, ગુંદર, ચારકોલ વગેરે બધા કે જે નેગેટિવ સોલમાં આવશે, બરોબર છે. નેગેટિવ કલીલ યાદ રાખવું પડશે દીકરાઓ, યાદ રાખવા પડશે. ગુંદર ખાલી જગ્યા સોલ છે, કલીલમય દ્રાવણ છે, તો પોઝિટિવ નેગેટિવમાંથી આપણે ધ્યાન રાખવું પડશે, બરોબર છે. યાદ રાખવો પડશે, આ તમારે તૈયાર કરવા જ પડશે સ્પેશિયલી, બરોબર છે. તો દીકરાઓ આ પોઝિટિવ ને નેગેટિવ કલીલ સોલનું ધ્યાન રાખીશું. હા, પોઝિટિવ હશે બધા કલીલ સોલ પોઝિટિવ, એટલે એમની વચ્ચે શું થાય, અપાકર્ષણ થાય, એટલે એકબીજા સાથે મિક્સઅપ ના થાય, એટલે ત્યાં આગળ આપણે કહી શકીએ કે એનું સ્કંદન ન થાય. અને કલીલ સોલનો વીજભાર હશે એટલે ઓપોઝિટ સાઈડ પર આપણને પરિક્ષેપણ માધ્યમનો વીજભાર મળશે. પરિક્ષેપણ માધ્યમ વીજભાર ધરાવતા નથી, એ ક્રિએટ થાય છે, બરોબર છે. તો એ આપણી પાસે પોઝિટિવ નેગેટિવ કલીલ પરથી પરિક્ષેપણ માધ્યમને ધ્યાનમાં રાખીશું, બરોબર છે. કેમ ક્રિએટ થયો, તો કે એના મુખ્ય 3 કારણો છે. પહેલું રીઝન, કારણો શું કે કેમ વીજભારિત કલીલ બન્યા. વીજભારિત થવાનું કારણ શું છે, કેમ કલીલ વીજભારિત થયા? કંઈક કારણ હોય તો થાય ને, એમને તો થાય નહીં. તો સૌથી પહેલું દીકરાઓ, ઇલેક્ટ્રોન મેળવીને એ વીજભાર પ્રાપ્ત કરશે. ક્યાં આગળ? બ્રેડિંગ ચાપ યાદ કરો. પેલા આપણે 2 પટ્ટી અડાડી હતી ને, પ્લેટિનમ, સિલ્વર, એક પાત્રની અંદર ઊંચો વિદ્યુત પ્રવાહ દાખલ કરેલી 2 પટ્ટી એકબીજા સાથે અડાડી, યાદ કરો. સ્પાર્ક શબ્દ, આર્ક ક્રિએટ થયો તો, સ્પાર્ક ક્રિએટ થયો તો, બધા વાળ ઉભા થઈ જાય, અને ત્યાં આગળ ધુમાડો ઉત્પન્ન થયો તો, તરત જ ઠંડુ થઈ ગયો હતો, યાદ કરો. સંઘન અને વિક્ષેપણ 2 પદ્ધતિ એક સાથે જોવા મળી હતી. તો એ બ્રેડિંગ ચાપ પદ્ધતિ કે જેના પર ઇલેક્ટ્રિસિટી બહુ લગાડવામાં આવે છે, એટલે એ સમયે મળતા ધાતુના સોલ એ આપણને કેવા મળે છે? નેગેટિવ મળે છે, બરોબર છે. ચલો એના પછી નેક્સ્ટમાં યાદ કરીશું કે સપાટી પર આયનોનું મુક્ત થવું. એમ કે સર આવું ક્યાં આગળ? અરે દીકરાઓ આવી ગયું. જેમ કે સાબુ કે ડિટર્જન્ટમાં યાદ રાખજો, સાબુ કે ડિટર્જન્ટમાં શું થઈ રહ્યું છે, તો કે સાબુ કે ડિટર્જન્ટની અંદર શું થાય? જો RCOO- હોય અને Na+ આયન હોય. સપાટી પર આપણને ખબર છે કે આવી ઘટના થાય, RCOO- Na+ જો આયનો મુક્ત થયા સપાટી પર. કોની સપાટી પર? જ્યાં આગળ અશુદ્ધિ હોય, સોડિયમ સ્ટીઅરેટ, બરોબર છે. તો દીકરાઓ અહીંયા આગળ આપણે ચર્ચા કરીને બેઠા છીએ. આની અંદરથી કલીલ સોલ મળે. શું નામ આપ્યું હતું એનું? મિસેલ. 100 કે વધારે આયનો એકબીજા સાથે જોડાશે. મિસેલની ચર્ચા કરી આપણે. મિસેલ નેગેટિવ હશે. જો મિસેલ નેગેટિવ તો Na+ છૂટો પડે એટલે કેવું વીજભાર પ્રાપ્ત કરશે? પોઝિટિવ.
એ ચર્ચા પછી કરીશું. પણ આ રીતે પણ વીજભાર ક્રિએટ થાય છે કે સપાટી પર આયનો મુક્ત થવાથી. અને ત્રીજો પોઈન્ટ જેને આપણે હવે ચર્ચા કરવાની છે, થર્ડ પોઈન્ટ એ લખી દઉં છું. ત્રીજો પોઈન્ટ બરાબર છે, જગ્યાના અભાવે અહીંયા આગળ, કે જે આપણી પાસે કલીલ કણો છે ને એના પર ધન કે ઋણ વીજભાર એના પસંદગીમય એ જે પસંદ કરે, કલીલને જે પસંદ હોય, બે ચોઈસ મૂકવાની, બે બતાવવાની, પછી એને જે ચોઈસ હોય બરોબર છે, કલીલ એની પસંદગી પ્રમાણે પોતાનો વીજભાર નક્કી કરશે. હું કહું છું એ સમજો દીકરાઓ. આપણે બતાવીશું ને કે ભાઈ હવે તારી ચોઈસમાં શું છે, હવે આ છે, હવે આમાંથી તમારે જે ચોઈસ કરવી નથી. આપણે ઘરે મમ્મી પપ્પા મોટા ભાઈ બહેન હોય તો એમને ચોઈસ માટે કહેતા હોય છે બરોબર છે કે આ બે ચોઈસ છે, હવે તારે જે ફાઇનલ કરવું હોય તો તારી રીતે કરી દે હોય છે ને. બસ એવું પણ કલીલમાં પણ એવું જ છે કે એની પસંદગીમય એ ધન કે ઋણ વીજભારને પોતાની સપાટી પર લેશે અને પસંદગી કેવી રીતે કરે છે બસ આપણે એ જ જોવાનું છે. એ આપણો ત્રીજો ટોપિક હવે ભણીશું. ઓકે, આ બે ભણીને આવ્યા છે એના મેં તમને ઉદાહરણ પણ આપી દીધા. ત્રીજા ટોપિકમાં આગળ વધીશું એ પહેલા ફટાફટ સ્ક્રીનશોટ લઈ લઈશું. ચાલો દીકરાઓ, છાપી દો. ચલો. હવે દીકરાઓ આપણી પાસે છે ત્રીજી મેથડ કે કલીલમય કણો પર પસંદગીમય ધન કે ઋણાયનનું અધિશોષિત થઈ અને કલીલમય કણનો વીજભાર બનવો, એટલે કે કલીલમય કણ વીજભારિત થશે. પણ પસંદગીમાન કોની પસંદગી કરવામાં આવે છે જોઈએ ને, કેવી રીતે પસંદગી કરવામાં આવે છે એ પણ બી જોઈએ બરાબર છે. પસંદગી કરવા માટેની કેટલીક શરતો છે, કેટલાક નિયમો છે. તમે જોજો કે પસંદ વસ્તુ કરવા માટેના કેટલા રૂલ્સ રેગ્યુલેશન હશે. કોઈને આ ગમે, કોઈને પેલું ગમે, કોઈને ફલાણું ગમે, કોઈને ઢીકણું ગમે, પણ એ ગમવા માટેના પછી શું હશે દીકરાઓ? એક રીઝન્સ હશે, એના કંઈક કારણો હશે બરાબર છે. એવું કલીલમાં પણ છે, જોઈએ. થર્ડ પોર્શન, કલીલમય કણોના ધન અને ઋણ આયનો માટે પસંદગીમાન ધન કે ઋણ આયનનું અધિશોષણ. તો એમાં દીકરાઓ પહેલું એક્ઝામ્પલ કે AgNO3 માં, શબ્દો સમજો પ્રોપર, બહુ શબ્દોની માયાજાળ છે. AgNO3 માં Ki, AgNO3 Ki માં ઉમેરતા, Ki માં ઉમેરતા શું થઈ રહ્યું છે? તો કે Ki માં AgNO3 ઉમેરીએ છીએ, Ki માં ઉમેરીએ છીએ. જેમાં ઉમેરીએ એટલે જેની અંદર ઉમેરાઈ રહ્યું છે, this is परिक्षेपण माध्यम कुछ नहीं बोलने का, उसको परिक्षेपण माध्यम एक्सेप्ट करने का. જે ઉમેરો છો એની જેમાં ઉમેરાય છે એ પરિક્ષેપણ માધ્યમ. મારા શબ્દો યાદ રાખજો, જેમાં ઉમેરાય છે એ પરિક્ષેપણ માધ્યમ. એટલે કે એ વધુ માત્રામાં હશે. ઉમેરીએ છીએ એની જેમાં ઉમેરાય છે પરિક્ષેપણ માધ્યમ. એટલે કે AgNO3 में Ki ऐड करने का, AgNO3 में Ki ऐड करने का, तो Ki વધુ मात्रा में होगा. ओके यार, खबर पड़ी गई. જેની અંદર ઉમેરવામાં આવે ને, જે ઉમેરવામાં આવે નહીં, જેની અંદર ઉમેરવામાં આવે વિક્ષેપણ માધ્યમ, એની માત્રા વધારે હશે. ક્લિયર જોઈએ હો? ચાલો ભાઈ, AgI ને ઉઠાવી લેશે, AgI જેના સોલ મળશે. આ સિવાય બીજું શું વધે છે? તો કે Ag ગયા, બચ્ચે કોણ બચા? NO3 माइनस बचा. यस, NO3 माइनस. दूसरा कौन बचा? तो कि यहां से I गया तो K बचा. बच्चे K बचा. बच्चा K વધ્યો ને દીકરાઓ, પણ I માઇનસ પણ વધશે. કેમ? વધુ માત્રામાં છે, આ ઓછી માત્રામાં છે. સમજો તો I માઇનસ બી હાજર હશે આમાં. સમજો, આનું પ્રમાણ વધારે છે, આનું પ્રમાણ ઓછું છે. તો Ag પ્લસ આપણે એમ કહીએ છીએ કે ભાઈ 5 મોલ છે, તો આના સામે 10 મોલ છે, તો 5 મોલ વપરાઈ ગયા, તો 5 મોલ આના પડ્યા રહ્યા છે, બાકી વધ્યા છે પેલી બાજુ ગયા. સમજો હું કહું, આનું પ્રમાણ વધારે છે દીકરાઓ.
તો આ દ્રાવણમાં આયનો બાકી રહેશે. ધ્યાન રાખજો. હવે ધ્યાન રાખજો. આયનો બેઠા બેઠા શું કરે છે સમજવા જેવું છે. આ આયનોમાંથી કલીલ સોલ અથવા તો સોલ સાથે સામાન્ય આયનની સોલ પર અધિશોષિત થવા માટે પસંદગી કરવામાં આવે છે. ધ્યાન રાખજો. કોની પસંદગી થાય? નજીકનાની પસંદગી થાય. આપણને ખબર છે કે ધારો કે પોલિટિકલ નેતા છે કે કોઈ ચૂંટાઈને આવી ગયો તો એનો નજીક કોને રાખશે? પોતાના માણસને રાખશે. પોલિટિકલ નેતા કોઈ આવે છે ને ચૂંટણીમાં ચૂંટાઈને આવી જાય તો એના નજીકના જે બી માણસો હશે તો કલીલ પણ શું કરે છે? એની નજીક જે પણ બી ગોઠવવા છે એ બધા જ આયનો એ પોતાના રાખશે. પોતાના એટલે પસંદગીમાન રાખશે. પસંદગીમાન એટલે કે એમાંથી જ આયન કરશે, સમાન આયનને ઉઠાવશે. ધ્યાન રાખજો. સમાન આયનને લઈ લેશે. પસંદગી કોની કરશે? સમાન આયનની પસંદગી કરશે. પોતાની સપાટી પર બેસવા માટે કયા આયનની પસંદગી કરશે? સમાન આયનની. તો દીકરાઓ હવે મને એમ કહો કે આમાં સમાન આયન કયો છે? તો કે AgI ના સોલ છે. આકૃતિથી બતાવું પછી અહીંયા આગળ લખું છું સૈદ્ધાંતિક રીતે. AgI का सोल है बच्चों. आ AgI का सोल. यस. હવે એની આસપાસ એ પસંદગીમાન આયનને બોલાવે છે. એનો પસંદગીમાન કોનો? સોલનો પસંદગીમાન. સોલનો પસંદગીમાન આયન કયો છે? તો કે સોલનો પસંદગીમાન આયન આમાંથી જે સામાન્ય હોય ને આ ત્રણ માંથી. ચલો AgI છે, I છે, Ag છે, Ag છે, I છે, Ag છે, I છે. આર્ય. તો I ને પસંદગીમાન આયન તરીકે લેવામાં આવે છે અને પોતાની સપાટી પર સ્થાન આપવામાં આવશે. તો આ કલીલ કેવો થઈ ગયો દીકરાઓ? ઋણ વીજભારિત થઈ ગયો. જુઓ તો આ ઋણ વીજભારિત કલીલ સોલ થયો એટલે કે AgI ની સાથે કોનું અધિશોષણ થશે? I માઇનસ અધિશોષિત થાય એટલે કે ઋણ વીજભારિત અથવા તો ઋણ સોલ મળશે. આ રીતે દર્શાવાય. આ રીતે ના દર્શાવો તો દીકરાઓ આમ પણ બી બતાવો. ઘણી બધી રેફરન્સ બુકોમાં, આપણી રેફરન્સ બુકમાં આ પ્રમાણે છે, ઘણી બધી રેફરન્સ બુકોમાં આ રીતે પણ લખેલું છે એટલે પછી મિસગાઈડ ના થતા. AgI I માઇનસ 2 ડોટ બી મૂકવામાં આવે. બરોબર છે. વોટ એવર. તો આ પણ બી એવું જ થયું કે એની ઉપર આ કલીલ સોલ છે અને એની ઉપર I માઇનસ અધિશોષિત થયેલો છે. એટલે ક્યાંક આવું જુઓ તો પણ બી એવું ના થવું જોઈએ કે ભાઈ શું છે? અધિશોષિત થયેલું. I માઇનસ અધિશોષિત એટલે ઋણ વીજભારિત કલીલ છે. કલીલ સોલ ઋણ વીજભારિત છે. બરોબર છે. તો આ જે છે કલીલ સોલ ઋણ વીજભારિત થઈ ગયો અને આ જે કલીલ સોલ પર ડાયરેક્ટ જે લેયર લાગી ગયું એને સ્થાયી લેયર એટલે કે સ્તર કહેવામાં આવે છે. સ્થાયી સ્તર જઈને કલીલ પર ચોંટી જ જાય કે ભાઈ નહીં, મારો પહેલો અધિકાર છે, હું જ પહેલો જોઈન્ટ થઈ જઈશ. કેમ? એની અંદર સમાન આયન છે. કેવો આયન છે? સમાન આયન છે. પસંદગી કોની થશે? સમાન આયનની થશે. આગળ પણ મેં તમને કીધેલું હતું કે સમાન આયનની પસંદગી થશે. આગળના લેક્ચર્સ તમે ફરીથી જોઈ શકશો યુટ્યુબ પર અને ત્યાંથી તમે જોઈ શકશો. મારા સ્પષ્ટ શબ્દો હતા કે જ્યારે અધિશોષિત આયન થશે એ આ બંનેમાંથી કોઈ પણ બી એક સમાન આયન હશે. પેપ્ટીકરણમાં કીધું તો જોઈ લેજો. ચલો એના પછી I માઇનસ આવી ગયો. હવે I માઇનસ તો આવી ગયો, પછી બહારની બાજુ કોઈ આયન હોય તો કે હા હોય, બહારની બાજુ પણ આયન હોય. બહારની બાજુ કયો આયન હશે? તો કે બહારની બાજુ જે પણ બી આયન હશે એ ચલિત આયન હશે અથવા તો ચલિત સ્તર હશે. આ સ્થાયી સ્તર છે, આ ચલિત સ્તર છે.
બરોબર છે. એક સ્થાયી સ્તર બની ગયું, બીજું ચલિત સ્તર બની ગયું. તો ચલિત સ્તર કોનું બનશે? તો કે આમાંથી I માઇનસ આયન, તો હવે આજુબાજુ કયો આયન આવવો જોઈએ? પોઝિટિવ આવવો જોઈએ. K પ્લસ, K પ્લસ, K પ્લસ, K પ્લસ. જો આયનો હતા 3, 3 માંથી I માઇનસ અહીં આગળ આવ્યો. K પ્લસ, K પ્લસ, K પ્લસ. આ સ્તર જે છે એ ચલિત સ્તર છે અને આ જે સ્તર છે વીજભારિત સ્તરો છે. તો ધ્યાન રાખજો, આ વીજભારિત સ્તરો છે દ્વિસ્તરીય અને હેલ્મહોલ્ટ્ઝ નામ યાદ રાખજો. હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવામાં આવે છે. અહીં લખું છું એટલે નીચે બીજું લખાય. બીજું ઉદાહરણ, હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવામાં આવશે. હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર. આ બે સ્તર બન્યા ને દીકરાઓ, તો હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હો. હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર શબ્દ ધ્યાનમાં રાખજો. સ્થાયી સ્તર અને ચલિત સ્તર આ બંને વચ્ચે આપણે જોઈએ છીએ વિદ્યુતનો તફાવત છે. તો સ્થાયી સ્તર અને ચલિત સ્તર વચ્ચે પોટેન્શિયલનો, વિદ્યુત એટલે પોટેન્શિયલ નો તફાવત હોવાથી તેને ઝીટા પોટેન્શિયલ કહે છે. શું કહેવામાં આવે છે? એને ઝીટા પોટેન્શિયલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવશે? એને ઝીટા પોટેન્શિયલ કહેવામાં આવશે. કેપેસિટરમાં જેવું થાય છે ને, ફિઝિક્સને યાદ કરી દેવાનું. કેપેસિટરમાં જેવું થાય છે, જે પ્રમાણે પોટેન્શિયલનો તફાવત રચાય છે એવો જ પોટેન્શિયલનો તફાવત અહીં આગળ પણ જોવા મળે છે, જેને ઝીટા પોટેન્શિયલ તરીકે ઓળખવામાં આવે છે. તો દીકરાઓ ધ્યાન રાખજો, આ દ્વિસ્તર બને છે. આ દ્વિસ્તર વચ્ચે પોટેન્શિયલનો તફાવત રચાશે અને આ જે પોટેન્શિયલનો તફાવત રચાય છે એને આપણે નામ આપી રહ્યા છે ઝીટા પોટેન્શિયલ. બરોબર છે. તો આ એક સામાન્ય ચર્ચા આપણે કરી. હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર આવી ગયું. કયા આયનનું અહીં આગળ સામાન્ય રીતે અધિશોષિત થાય છે? તો આ જે બની ગયો, જો આના પરથી કલિલનો વીજભાર નક્કી થાય. આ આપણી પાસે છે ને સ્થાયી સ્તર છે, જળ સ્તર છે અને આ સખત સ્તર. તો આ જે છે ને એ પ્રમાણે કલિલનો વીજભાર, આ કલિલ ઋણ વીજભારિત થશે. આ તો ચલિત સ્તર છે, આ સ્ટેબલ સ્તર છે, આ સ્થાયી સ્તર છે. બરોબર છે. તો એ પ્રમાણે AGI. હવે બીજી વસ્તુ દીકરાઓ, બીજું એક્ઝામ્પલ લઈએ. સેકન્ડ, આ ફર્સ્ટ. ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ છીએ. બીજા એક્ઝામ્પલની અંદર ધ્યાન રાખજો કે આપણે ઊંધું કરી નાખીએ. સમજો, KI એ AgNO3 માં ઉમેરતા, તો AgNO3 માં ઉમેરતા એટલે આની માત્રા કેવી હશે? માત્રા વધુ હશે. એટલે આ પરિક્ષેપણ માધ્યમ થઈ ગયું. ચાલો રિએક્શન લખવા માટે જઈએ. KI છે, AgNO3 ઉમેરી દઈએ. આ વધુ માત્રામાં છે. પરિક્ષેપણ માધ્યમ છે. AgNO3 શું છે? પરિક્ષેપણ માધ્યમ ધરાવે છે. તો KI સાથે પ્રક્રિયા થશે દીકરાઓ. તો I માઇનસ AG સાથે પ્રક્રિયા કરે, AgI ના સોલ્વ મળશે. એની સાથે સાથે અહીંયા આગળ કેટલા આયનો છૂટા પડે છે જુઓ, સમજો તમે. કેટલા આયનો છૂટા પડે? આપણે આયનો લખી દઈએ. ચલો, K પ્લસ છૂટો પડશે, યસ. AG પ્લસ છૂટો પડશે, યસ. NO3 માઇનસ છૂટો પડશે, યસ. દેખ સર, આ બે કેમ છૂટા પડે? યાર દીકરાઓ વધારે માત્રામાં છે, વધારે માત્રામાં છે એટલે આના મોલ વધારે હશે, આના મોલ ઓછા હશે. એટલે આના મોલ વધારે હોવાના કારણે આપણને વધુ માત્રામાં મળશે. એટલે આના બંને આયનો હાજર હશે, આનો એક જ આયન હાજર હશે જે વપરાયા વગરનો બાકી હશે. હવે શું થશે? તો કે AgI સાથે બોલો બંનેમાંથી કયા આયનો 3 માંથી સામાન્ય છે? આની સાથે AgI, AG આ રહ્યો, આ આયનો ઉત્પન્ન થયા. કયો આયન આની સાથે જોડાશે?
કયો આયન આની સાથે જોડાઈ અને સ્થાયી સ્તર બનાવશે? તો કે AgI છે દીકરાઓ, સમજો તમે, AgI છે, AgI. કયો આયન જોડાશે આની સાથે? તો કે આમાં જે પણ બી આયન સમાન આયન હશે એ જોડાશે. અને આ આયનોમાં કયો આયન વધેલો છે? તો કે જુઓ Ag+, આ બંનેમાં સામાન્ય છે, તો આજુબાજુ કોનું લેયર લાગશે? એટલે કે સ્થાયી સ્તર કોનું હશે? સ્ટેબલ સ્તર કોનું હશે? Ag+ નું. તો કલીલનો વીજભાર કોનો થઈ જશે? Ag+, એટલે ધન વીજભારિત કલીલ થશે. તો આજુબાજુ કયો આયન હશે? નેગેટિવ આયન હશે. નેગેટિવ આયન કોનો હશે? તો જો આ બંનેમાંથી જે સામાન્ય હોય એ જ આયન અહીં આગળ આવશે ઉપરની તરફ, એટલે આને સ્થાયી સ્તર બનાવી દીધું. હવે આયન નેગેટિવ વધ્યો, NO3 માઇનસ, NO3 માઇનસ, NO3 માઇનસ, NO3 માઇનસ, NO3 માઇનસ, બરોબર છે, NO3 માઇનસ, NO3 માઇનસ, બરોબર છે. તો દીકરાઓ આ જે બની ગયો આને આ રીતે લખાય AgI બે ડોટ અથવા તો સ્લેશ Ag+, એટલે કલીલ સેલ પોઝિટિવ થઈ ગયો અને એની સાથે NO3 માઇનસ. હા ને આ પ્રમાણે આ બંને વચ્ચેના પોટેન્શિયલના તફાવતને શું કહેવામાં આવે? ઝીટા પોટેન્શિયલ. આ બંને વીજભાર, આ જે બંને સ્તરો છે એને શું કહેવામાં આવે? હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર, વિદ્યુતીય દ્વિસ્તર, બરોબર છે. તો બે મુદ્દા ધ્યાન રાખજો, હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર અને ઝીટા પોટેન્શિયલ. આ બે મુદ્દાઓ ઇમ્પોર્ટન્ટ છે. અને કયા આયન અહીંયા આગળ જે પહેલું સ્તર આવ્યું ને દીકરાઓ, આ પહેલું સ્તર ફરીથી લખું છું, એને સ્થાયી સ્તર કહેવાય. એ જ વીજભાર કલીલનો છે અને આ જે સ્તર છે એ ચલિત સ્તર કહેવાશે, બરોબર છે. તો આ સ્થાયી સ્તર, આ ચલિત સ્તર, અને બંને વચ્ચે પોટેન્શિયલનો જે તફાવત આવશે ને ઝીટા પોટેન્શિયલ કહેવાય. બંને સ્તરને હેલ્મહોલ્ટ્ઝ વિદ્યુતીય દ્વિસ્તર કહેવામાં આવે. ક્લિયર? કમ્પ્લીટ? આ બે ઉદાહરણો સાથે હવે આપણને ખબર પડવી જોઈએ, આવડવું જોઈએ. અહીં સ્લેશ બી કરી શકાય, ધ્યાન રાખજો, સ્લેશ પણ કરી શકાશે. આપણી બુકમાં સ્લેશ કરેલો છે. આ ધન વીજભારિત છે, ઉપર ખબર પડી જશે, ઉપર લખેલું છે ધન વીજભારિત, ધન વીજભારિત કલીલ સોલ્વ, ધ્યાન રાખજો. ઉપર ઋણ વીજભારિત મળે એટલે તમારી પાસે એક્સેસ શું છે, વધારે તમે શું ઉમેરો છો એના આધારે કલીલનો વીજભાર નક્કી થશે. તમે જુઓ, અને એક સમાન વીજભાર, જે સમાન હશે એ જ અધિશોષિત થશે, સમાન આયન હશે એ જ અધિશોષિત થશે. અહીં I વધારે હતો એ અધિશોષિત થયો, Ag+ વધારે હતો એ અધિશોષિત, પણ સમાન આયનનું જ અધિશોષણ થશે. ઓકે, ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો અને પછી આપણે આગળ વધીએ. ધ્યાન રાખજો, સેકન્ડ એક્ઝામ્પલ એની અંદર જ FeCl3 માં ને ગરમ પાણીમાં ઉમેરતા, ધ્યાન રાખજો, એટલે કે પાણીની માત્રા કેવી હશે? વધુ પ્રમાણ હશે, એટલે કે પાણી જ વિક્ષેપણ માધ્યમ થઈ જશે, બરોબર છે. ચલો પ્રક્રિયામાં આગળ વધીએ. શું થઈ રહ્યું છે? FeCl3 પ્લસ H2O શું બનાવશે? આમ તો બનાવે છે આવું Fe2O3 into XH2O, આ રીતે બનાવે છે, પણ આને લક્ષ્યમાં નહીં લેતા, આપણે ધ્યાનમાં લઈશું FeOH thrice, બરોબર છે. FeOH thrice બનાવશે, બરોબર છે. FeOH thrice બનાવશે કે જે આ કલીલ સોલ બનાવશે. કેવો વીજભાર ધરાવે છે? તો કે આના બે આયનો એક્સેસ માત્રામાં છે એટલે હાજર હશે. જાતે નક્કી કરો, હું નહીં કહું. હવે એક્સેસ માત્રામાં આના બે આયન હશે, આમાંથી કયો આયન વધ્યો? Cl- એ પણ બી હાજર હશે. ચલો અધિશોષિત કોણ થશે હવે તમારે નક્કી કરવાનું. ત્રણ આયનો મેં તમને આપી દીધા, ત્રણ આયનો આપી દીધા. આમાંથી
સમાન આયન એ કલીલ સોલ પર અધિશોષિત થશે. હવે કયો થશે તમારે નક્કી કરવાનું. આઈ ડોન્ટ નો. આવડશે ને? આવડવું જ જોઈએ. ચાલો પછી જવાબ આપો. પહેલા જાતે નક્કી કરો. આટલું સમજાવ્યું પછી દીકરાઓ આવડવું જોઈએ. FeCl3 ને NaOH ઉમેરતા NaOH માં ઉમેરતા એટલે આનું માત્રા વધારે હશે. બરોબર છે, આની માત્રા વધારે હશે. ચાલો આગળ વધીએ. FeCl3 છે, એની અંદર NaOH ઉમેરીશું. આ વધુ માત્રામાં હશે. FeOH થ્રાઇસ બનાવશે. બરોબર છે. અને અહીં આગળ શું બાકી રહેશે? એક તો Cl માઇનસ હશે, એક Na પ્લસ હશે અને એક OH માઇનસ હશે. બરોબર છે. Cl માઇનસ અહીંથી વધ્યો છે, પેલામાં બરોબર લખ્યું છે ને? હા, Cl માઇનસ વધ્યો તો OH માઇનસ હતો, H પ્લસ. ઓકે, તો દીકરાઓ અહીં આગળથી આપણને FeOH થ્રાઇસના કલીલ સોલ મળશે. કલીલ સોલ કોના મળી રહ્યા છે? FeOH થ્રાઇસના. બરોબર છે. તો આ આપણી પાસે FeOH થ્રાઇસ છે, એના કલીલ સોલ મળ્યા છે. અહીં આગળ પણ આપણી પાસે FeCl3 FeOH થ્રાઇસ એના આપણને કલીલ સોલ મળી રહ્યા છે. તો દીકરાઓ આ જે કલીલ સોલ મળી રહ્યા છે, આપણને બે પ્રકારના કલીલ સોલ મળે છે. સમજો, આપણને કલીલ સોલ જે મળી રહ્યા છે એ બે મળે છે. FeCl3 માંથી પાણી ઉમેરીશું અને કલીલ સોલ મળી રહ્યા છે, અને એની સાથે સાથે બીજા જે કલીલ સોલ મળી રહ્યા છે એ NaOH ઉમેરતા પણ આપણને શું મળી રહ્યા છે? કલીલ સોલ મળી રહ્યા છે. તો અહીં આગળથી આપણી પાસે મળતા કલીલ સોલનો વીજભાર કયો હશે એ ફટાફટ ડિસાઈડ કરો અને મને જવાબ આપો. ચલો જલ્દી 1 મિનિટનો સમય આપ્યો, જાતે નક્કી કરો. જો ચલો હવે બતાવી દઈએ અને પ્રોપર ધ્યાન રાખશો. શું કરીએ છીએ? જુઓ, અહીં આગળ પહેલા ધ્યાન રાખજો. કોનું પ્રમાણ વધારે છે? Fe2O3 into XH2O. આ ધન વીજભારિત કલીલ જો FeOH થ્રાઇસ દોરી દો અહીં આગળ. FeOH થ્રાઇસ. ચલો એની આસપાસ અહીં આગળ છે ને Fe2O3 બનાવે દીકરાઓ ત્યારે Fe+2 પણ બી હાજર થઈ જાય છે વધુ માત્રામાં. કારણ કે Fe ની સંયોજકતા 3 છે, એક જ Fe છે, 3 વેજ સંયોજાય છે એની સાથે, એટલે આની માત્રા વધારે હોવા છતાં એક મૂળ સામે આ સીધા 3 મૂળ આવતા હોય છે. બરોબર છે. એટલે Fe+3 આપણને આઉટર મોસ્ટમાં જોવા મળશે. અહીં આગળ ધ્યાન રાખજો, સ્પેશિયલ કેસમાં Fe+3 જોવા મળશે. Fe+3. અને બહારની બાજુ કોણ આવી જશે? હવે બહારની બાજુ કોણ આવી જશે? ઋણ વીજભારિત આયન આવી જશે. તો આ કલીલ કેવો થઈ જશે? ધન વીજભારિત સોલ થઈ ગયો. અહીં આગળ શું થશે? જુઓ, FeOH થ્રાઇસ, એની આસપાસ OH માઇનસ જોવા મળશે. આ ઋણ વીજભારિત કલીલ સોલ બનાવશે. આ રીતે લખાશે FeOH થ્રાઇસ Fe+3. બરોબર છે. આ ધન વીજભારિત સોલ આ રીતે લખાય અથવા સ્લેશ કરીને લખાય. અહીં આગળ FeOH થ્રાઇસ, એની સાથે OH માઇનસ આવશે. કારણ કે NaOH પ્રબળ બેઝ છે દીકરાઓ, ત્યાં પાણી છે, એની અંદર OH માઇનસનું પ્રમાણ સાપેક્ષમાં આ નિર્બળ છે. ઓકે, ચાલો તો અહીં આગળ કયો આયન જોડાશે? તો કે આ જગ્યાએ OH માઇનસ
તો આ ધન વીજભારિત અને આ ઋણ વીજભારિત કલીલ સોલ. ધ્યાન રાખજો હો, આ આપણી પાસે સ્પેશિયલ કેસ આ પૂછાય છે. આની આસપાસ Na+ નું લેયર આવે, પેલાની આસપાસ OH- નું લેયર આવશે, બરાબર છે. ઋણ વીજભારનું લેયર આવશે કે જે ચલિત હશે, આની ઉપર ધન વીજભારનું લેયર આવશે કે જે ચલિત હશે. આની આસપાસ કહેવામાં આવે તો કોણ આવશે? તો કે Na+, ધન વીજભારનું સોલ Na+. અહીંયા આગળ આના પછી લખવું હોય તો Na+ આવે. અને આ છે સ્થાયી સ્તર, આ અસ્થિર સ્તર, બરાબર, ચલિત સ્તર. તો આ બંને વચ્ચે શું થશે? તો કે પોટેન્શિયલનો તફાવત રચાશે, જેને ઝીટા પોટેન્શિયલ કહેવાય. અને બીજું હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર તરીકે પણ ઓળખીશું. અહીંયા આગળ પણ હેલ્મહોલ્ટ્ઝ દ્વિસ્તર બનાવશે, બરાબર છે. ચાલો તો ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધી. આકૃતિ મેં બતાવી દીધી, ચાલો ઝડપ કરો. ચાલો થઈ ગયું, ઓકે. હવે દીકરાઓ આમાં Fe+3 રાખશો, મેં ભૂલથી Fe+2 લખ્યું છે, Fe+3 એ તો ખ્યાલ આવી જશે તમને. હવે દીકરાઓ આની અંદર વીજભાર નથી તો શું થાય, વીજભાર છે તો શું થાય? તો જો કલીલ કણો પર વીજભાર હોય ને, નેગેટિવ છે, બીજો પણ કલીલ કણ નેગેટિવ છે, તો આ બંને વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે, જેના કારણે બે કલીલ સોલ એકબીજાની નજીક નહીં આવે. અને આ અપાકર્ષણ માટે કયું પરિબળ જવાબદાર છે, કયું સ્તર, કયું લેયર જવાબદાર છે? તો કે જે સ્થિર સ્તર હતું ને એ રહ્યું જવાબદાર બન્યું. બીજું, જો આપણે કલીલ કણને જો વીજભાર રહિત થઈ જાય તો શું થશે? તો કે એમનું સ્કંદન થઈ જશે દીકરાઓ. સ્કંદન એટલે અવક્ષેપણ. એકબીજા સાથે ભેગા થઈને મોટો અણુ બનાવી દેશે, બરોબર છે. ધ્યાન રાખજો, એટલે વીજભાર હોવો તો જરૂરી છે, કારણ કે વીજભાર હશે તો એમની વચ્ચે અપાકર્ષણ રહેશે. ત્રીજો મુદ્દો આપણે આગળ પણ ચર્ચા કરી કે વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ જો વધારે લેવામાં આવે તો, એટલે કે જો વિદ્યુત વિભાજ્ય વધુ પ્રમાણમાં લેવામાં આવે ને તો આપણે એવું કહી શકીએ કે જે ઝીટા પોટેન્શિયલ છે ને, એટલે કે વિદ્યુત ગતિકીય પોટેન્શિયલ, એની અંદર ઘટાડો થાય. અને વધારે લેવામાં આવે તો આ પોટેન્શિયલ 0 થઈ શકે અને વિદ્યુત વિભાજ્ય વધુ ઉમેરતા ઝીટા પોટેન્શિયલના મૂલ્યમાં ક્રમશઃ ઘટાડો થાય અને એ ઘટાડો થતા કલીલ કણો એકબીજા સાથે જોડાઈ અને સમુચ્ચયની ક્રિયા ફરી પાછા કરી શકશે, બરોબર છે. તો વિદ્યુત વિભાજ્ય આપણે ઉમેરતા એવું કીધું હતું, યાદ કરો કે જ્યારે આપણે શુદ્ધિકરણ કરાવ્યું કલીલ સોલનું ત્યારે આપણે કીધું હતું કે વિદ્યુત વિભાજ્ય સ્ટેબિલિટી માટે જરૂરી છે અમુક માત્રામાં, પણ જો વધારે લેવામાં આવશે તો પછી એ કલીલ સોલને અનસ્ટેબલ કરી નાખશે, અસ્થાયી કરી નાખશે. એટલે કલીલ સોલનું સ્કંદન કરી નાખશે. એટલે કે એ સમયે આપણે ખાલી એટલું જ કીધું હતું કલીલ સોલનું સ્કંદન કરે, પણ કેમ કરે છે? તો કે ઝીટા પોટેન્શિયલને ઘટાડો કરશે. એટલે બે વીજભાર સમાન હોય એવા જ્યારે કલીલ કણો એકબીજાની નજીક આવે છે તો એમની વચ્ચે અપાકર્ષણ થશે, પહેલો મુદ્દો. આ બંને વચ્ચે અપાકર્ષણ થાય, પણ આની આસપાસ પણ એક લેયર છે જે કે જે અસ્થાયી લેયર છે. જો વિદ્યુત વિભાજ્ય ઉમેરે તો અસ્થાયી લેયર વધી જશે. અસ્થાયી લેયર વધતા આ ઝીટા પોટેન્શિયલ, એટલે કે અહીંયા આગળ જે નેગેટિવ ચાર્જ હશે એની આસપાસ પોઝિટિવ ચાર્જ હશે, એટલે દ્વિસ્તર વચ્ચે જે પણ બી પોટેન્શિયલનો તફાવત રચાયો એને આપણે ઝીટા પોટેન્શિયલ કીધો. સમજો, એટલે કે વિદ્યુત વિભાજ્ય વધારે ઉમેરતા ઝીટા પોટેન્શિયલનું મૂલ્ય એ ધીમે ધીમે કરતા ઓછું થશે, કારણ કે આ સ્થાયી થવા, આ અસ્થિરની જગ્યાએ શું થઈ જશે દીકરાઓ? સ્ટેબલ થવાનું ચાલુ કરશે. આ પણ બી સાબિત સ્ટેબલ થવાનું ચાલુ કરશે અને પછી ધીમે 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 કરતા આ કલીલ કણો એકબીજા સાથે જોડાવાનું સ્ટાર્ટ કરશે અને એની અંદર ઝીટા પોટેન્શિયલ ઘટી જશે. એટલા માટે
અને ધીમે ધીમે કરતા કલીલ કણો એકબીજા સાથે જોડાઈ અને શું બનાવી દેશે? સ્કંદન કરશે. બરોબર છે. ચલો જલ્દી ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લઈએ, પછી આગળ વધીએ. બરોબર, ચલો ઝડપ કરો.